શોભાયાત્રા જે નીકળી શોભાયાત્રા એ ઊભું રાખવાનું શું કારણ છે સાહેબ? તો કેમ એનું કારણ શું છે? આ તો બધા રામ ભક્તોને એવું કહેવાનું છે કે કોઈ ટેબલો બનાવ્યો છે તેના હિસાબે એ યાત્રા ઊભી રાખી છે પીએચ સાહેબે. એ રીતેનું હતું કે ઊભી નથી રખાવી અમે તો તમે કન્ટિન્યુ રાખો ને અમે સાથ સહકાર આપ્યું જ છે. તો સાથ સહકારમાં કઈ ટેબલાને કાઢી નાખવાનું કહ્યું છે સાહેબ? કોઈ ટેબલા હટાવવાનું કહ્યું છે? લવ જિહાદનું મેટર છે. લવ જિહાદમાં સાહેબે ના પાડી છે. આપણે હિન્દુ ભાઈઓ માટે જાણવા માટે લવ જિહાદનું એમાં પૂતળાઓ છે, એમાં આપણે વિડીયો બનાવેલા છે કાયદેસર, વાયરલ ઓલરેડી થઈ ગયા છે, પરમિશનો બધી લીધેલી જ છે આપણે. એમાં લવ જિહાદ આપણે હિન્દુ ભાઈઓ માટે છે. જો હિન્દુ ભાઈઓ તો સાહેબ હિન્દુ ભાઈ સપોર્ટ નથી આપતા તો કોઈ મતલબ નથી. આ બહેનું દીકરીને બચાવવા માટેની મહેનત છે. અમારા બજરંગ દળની રાત દિવસની મહેનત છે. બજરંગ દળની તો સાથ સહકારમાં પૂતળા થશે સાહેબ. એની વગર તો રેલી આજે નહીં સાહેબ શું આ યાત્રા આગળ નહીં વધી શકે? નથી સાહેબ. આગળ સાહેબ જ પરમિશન નથી આપતા. અમે જો સાથ સહકાર નથી આપતા. સાથ સહકાર હોતો તો રેલી નીકળી ગઈ હોત. ઉભા જ છીએ. ઉભા હોવાથી મતલબ નથી. રેલીમાં સાથ સહકાર કરવાનો મતલબ નહીં. આપણાની સાથે જ છીએ. એ પુતળાનો આ યાત્રા રોકાયાનું શું કારણ બધું પોલીસ પ્રશાસને? પોલીસ પ્રશાસન એવું કહી રહી છે કે આ એક જે ટેબલો છે એ ટેબલો અહીંયા નહીં રાખવો. હવે વિશ્વ હિન્દુ પરિષદ આ રામનવમીની શોભાયાત્રા કાઢી હોય તો એની અંદર જે ટેબલો નવ જિહાદનો છે હિન્દુ દીકરીઓને જાગૃત કરવાનો એ અમે કાઢી રહ્યા છીએ. તો એને રોક્યો છે. ગઈ સાલ પણ અમને બજરંગ દળને ત્રિશુલ લઈને નીકળવાની ના પાડી હતી. તો આવી તાનાશાહી ક્યાં સુધી ચાલે?